all back together now. What's your vision? નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગણિતમાં લસા અને ગુસા વિશે ચર્ચા કરીશું, જેને આપણે ઇંગ્લિશમાં HCF અને LCM કહીએ છીએ. મિત્રો, આ વિડીયો જો તમે પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, સબસ્ક્રાઈબની બાજુમાં એક બેલ આઇકોન આપેલું છે, તેના ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો સ્ટાર્ટ કરીએ ગુસા અને લસા. તો પહેલાં તો તેના પૂરા નામ જોઈશું, ગુસા અને લસા. તો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. તો આપણે એક પછી એક જોઈશું, ગુસા અને લસા. તો પહેલાં જોઈએ ગુસા. તો ગુસા તો આપેલી સંખ્યાના તમામ સામાન્ય અવયવો થી આપણને શું મળશે? ગુસા મળશે. તો જોઈએ કેવી રીતે ગુસા શોધવાનો. તો ઉદાહરણમાં આપણે જોઈશું કે 16, 24 અને 48નો ગુસા કેટલો થશે. તો મિત્રો, પહેલાં તો આપણે આને અવયવ પાડતા આવડવું જોઈએ કે અવયવો કેવી રીતે પાડવાના. તો 16 છે તો 16ના અવયવો કેવી રીતે પડશે? 8 દુ 16. હવે 8ના પણ અવયવો પડશે, 4 દુ 8 અને 4ના પણ હજુ અવયવ પડશે, 2 દુ 4. બરાબર છે મિત્રો. તો આપણે અહીંયા જોઈએ 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. તે રીતે 24ના પણ અવયવો પાડવાનો. 24 એટલે 8 તરીને 24. તો 8ના અવયવ પાડીશું તો 4 દુ 8 અને 4ના એટલે 2 દુ 4 એટલે 8 તરીને 24. બરાબર. એટલે 3 વખત 2 આવશે અને 1 વખત 3 આવશે. તો અહીંયા જોઈએ તો 2 દુ 4 દુ 8 તરીને 24. બરાબર છે. તે જ પ્રમાણે આગળ 48નો પણ અવયવ પાડીશું. તો 2 દુ 4 દુ 8 અને 2 તરી 6, 8 છંગને 48. બરાબર છે મિત્રો. 16 તરી બી 48 થશે મિત્રો. જો 16 તરી એટલે 16ના ભાગ પાડો, 8 દુ 16, 8ના ભાગ પાડો, 4 દુ 8, હજુ પણ 4ના પડશે, 2 દુ 4. તો મિત્રો, આટલું કર્યા પછી, અવયવો પાડ્યા પછી તમારે આમાંથી સામાન્ય અવયવો ચેક કરવાના. આપેલી ત્રણેય સંખ્યામાં સામાન્ય અવયવો ચેક કરવાના રહેશે. તો એમાં ચેક કરીએ આપણે પહેલી સંખ્યામાં. તો અહીંયા 2 આપેલા છે પહેલી સંખ્યામાં. 16નો અવયવ 2 આપેલો છે. તે જ પ્રમાણે નીચે એટલે કે 24માં પણ 2 અવયવ હોવો જોઈએ. તે જ પ્રમાણે ત્રીજી સંખ્યા એટલે કે 48માં પણ 2 હોવા જોઈએ, ત્યારે તે સામાન્ય અવયવ કહેવાશે. તો આ ત્રણેય સંખ્યામાં 2 સામાન્ય અવયવ છે. ત્યારબાદ બીજી રકમ ચેક કરીએ તો 2 અહીંયા આપેલી છે પહેલામાં. તો બીજામાં પણ 2 હોવા જોઈએ અને ત્રીજામાં પણ 2 હોવા જોઈએ. તો આ બી સામાન્ય અવયવ છે. ત્યારબાદ જોઈએ બીજી રકમ. તો અહીંયા પણ 2 આપેલા છે પહેલામાં, બીજામાં પણ 2 હોવા જોઈએ એટલે 2 પણ અહીંયા પણ આપેલા છે અને ત્રીજામાં પણ 2 આપેલા છે. તો 2 એ આપણો સામાન્ય અવયવ થશે. ત્યારબાદ જોઈએ તો આ 2. પહેલામાં તો 2 આપેલા છે, બીજામાં 2 આપેલા છે? ના મિત્રો, આપેલા તો છે, પરંતુ તે આપણે સામાન્ય જોઈ લીધા, એટલે ફરીથી તેણે ગણતરી નહીં કરવાની. એટલે જો આ 2ની જેમ બીજા 2 છે અહીંયા? તો ના, નથી. ત્યારબાદ છેલ્લે આપેલા છે. મિત્રો, સામાન્ય અવયવ ત્યારે જ કહેવાશે જ્યારે 3 સંખ્યામાં તે સમાન હોય, ત્યારે તે સામાન્ય ગણાય. તો આ 2 પણ સામાન્ય નહીં ગણાય. અને 3 બીજામાં આપેલો છે પણ પહેલામાં નથી આવેલો, તો આ રહ્યો સામાન્ય ગણાશે નહીં. તે રીતે આ પણ નહીં ગણાય, કેમ કે આપણે 3માં જોઈએ 3 નંબર, પરંતુ અહીંયા આપણને 2માં જ મળે છે. તો આપણે આ સામાન્ય નહીં ગણીએ.
આ સામાન્ય શોધ્યા પછી કયા કયા સામાન્ય મળ્યા આપણને? આ બે એ અહીંયા લખ્યા, આ બે એ અહીંયા લખ્યા અને આ બે એ અહીંયા લખ્યા. જેટલા પણ સામાન્ય હોય તે બધાને એક એક વાર લખી દેવા. તો આનો ગુણાકાર કરતાં આપણને ગુસા મળશે. તો 2 દુ 4 દુ 8. તો 8 એ આપણો ગુસા થશે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈશું, 25 અને 45નો ગુસા. 25 અને 45નો ગુસા. તો 25ના અવયવ પાડો તો પાયો પાયો 25, બીજા કોઈ તો પડશે નહીં, એટલે પાયો પાયો 25, પાયો પાયો 25. તે રીતે 45ના અવયવ પાડો. મિત્રો આ બધી ગણતરી તમારે મનમાં જ કરવાની રહેશે. આ તો તમને બતાવું છું એટલા માટે. 45 એટલે 15 તરી 45, 15ના પણ અવયવ પડશે. 5 તરીને 15, બરાબર છે. એટલે 5 એક વાર આવશે અને 3 બે વાર આવશે. તો 5 તરી 15, 15 તરીને 45, બરાબર છે. મિત્રો હવે આમાં આપણે બીજું શું કામ કરવાનું કે સામાન્ય અવયવ શોધવાના. તો પહેલાં 5, બીજી સંખ્યામાં પણ 5 હોવા જોઈએ. તો અહીંયા પણ 5 આપેલા છે, તો આ સામાન્ય અવયવ થશે. ત્યારબાદ બીજી રકમ જોઈએ તો અહીંયા 5 આપેલા છે. તો નીચે આપેલા છે 5? ના, નથી આવ્યા, તો આ સામાન્ય નહીં ગણાય. ત્યારબાદ 3 આપેલા છે, અહીંયા 3 ઉપર છે, ના, તો આ પણ સામાન્ય અવયવ નહીં ગણાય. ત્યારબાદ બીજા પણ 3 આપેલા છે, પણ પહેલી સંખ્યામાં 3 નથી, તો આ સામાન્ય અવયવ નહીં ગણાય. તો આપણો સામાન્ય કયો નીકળ્યો? 5 નંબર. તો આપણો ગુસા પણ 5 થશે. બરાબર છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો લસા, લઘુત્તમ સામાન્ય અવયવી. એવી નાનામાં નાની સંખ્યા કે જેને આપેલી દરેક સંખ્યા વડે ભાગી શકાય, તેને આપણે લસા કહીશું. તો મિત્રો લસા શોધવા માટે બે રીતો અહીંયા આપણે જોઈશું. એક તો અવયવની રીત અને બીજી ભાગાકારની રીત. તો પહેલાં અવયવની રીત જોઈએ. 12 અને 24નો લસા. મિત્રો આમાં પણ આગળ જે ગુસ્સામાં આપણે જેમ અવયવો પાડતા હતા તે રીતના જ અહીંયા અવયવો પાડવાના રહેશે. 12 અને 24ના અવયવો. તો આપણે આગળ શીખ્યા કે કેવી રીતે અવયવો પાડવા. 12 એટલે 4 તરીને 12 અથવા 6 દુ 12. જો 4 તરી 12 લઈશું તો 4ના અવયવો પડશે. 2 દુ 4 અને 4 તરી 12. અને જો 6 દુ 12 લઈશું તો 6ના અવયવ પડશે. 3 દુ 6 અને 6 દુ 12, બરાબર છે. તો અહીંયા જોઈએ 2 દુ 4, 4 તરીને 12. તે રીતે આપણે 24નો લસા લઈશું. તો 8 તરીને 24. તો 2 દુ 4 દુ 8 તરીને 24. ત્યારબાદ આમાં આપણે શું કરવાનું છે? પહેલાં તો આપણે સામાન્ય અવયવો કેટલા છે તે જોઈ લઈએ. તો આમાં 2 આપેલો છે, તો નીચે પણ 2 હોવા જોઈએ. તો અહીંયા પણ 2 આપેલા છે, તો આ 2 સામાન્ય અવયવ થયા. ત્યારબાદ બીજી રકમ જોઈએ તો અહીંયા 2 આપેલો છે, અહીંયા પણ 2 હોવો જોઈએ અને 2 આપેલા છે, તો આ પણ સામાન્ય અવયવ થશે. ત્યારબાદ જોઈએ તો અહીંયા 3 આપેલા છે, તો બીજી સંખ્યામાં 3 છે, હા છે, તો 3 પણ એ સામાન્ય અવયવ થશે. મિત્રો જો તમને ગુસા કીધો હોય તો આપણે આ બધા સામાન્ય અવયવોનો ગુણાકાર કરીને આપણે ગુસા શોધી લઈશું. પરંતુ જો આપણને શું પૂછ્યું છે? લસા. તો લસા શોધવા માટે આપણે સામાન્ય અવયવો તો જોઈશું જ, તે તો આપણે જોઈશું. અને ત્યારબાદ જો જે સામાન્ય અવયવ નથી તેને પણ આપણે ગણતરીમાં લેવાના છે. તો શું થશે? સામાન્ય અવયવ પહેલાં લખી દઈશું. તો પહેલાં આપણે આ 2 લખીશું નીચે, તો 2 આવ્યા. ત્યારબાદ આ 2 લખીશું, આ 2 અહીંયા લખ્યા. ત્યારબાદ કયો સામાન્ય હતો? 3. તો 3 પણ અહીંયા લખી દીધા. ત્યારબાદ કયો સામાન્ય અવયવ નહોતો? તો 2. તો 2ને પણ આપણે અહીંયા ઇન્ક્લુડ કરવાનો છે, એટલે 2.
આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને લસા મળશે. તો 2 દુ 4 તરી 12 દૂને 24. તો આપણો લસા શું થશે? 24. ત્યારબાદ જોઈએ તો 22, 24 અને 36નો લસા. તો આપણે અવયવ પાડતા તો આવડી ગયા છે કે અવયવ કેવી રીતે પાડવાના. તો અહીંયા જોઈએ તો 12ના અવયવ કેવી રીતે આવશે? 2 દુ 4 તરીને 12. તે રીતે 24ના પણ અવયવો 8 તરી 24 એટલે 2 દુ 4 દુ 8, 8 તરીને 24. તે રીતે 36ના અવયવો પાડવાના છે. તો 2 દુ 4 તરી 12, 12 તરીને 36. બરાબર છે. ત્યારબાદ શું કરવાનું? સામાન્ય અવયવ જોવાના. તો અહીંયા 2 આપેલા છે, તો અહીંયા પણ 2 આપેલા છે અને અહીંયા પણ 2 છે. તો આ 2 સામાન્ય અવયવ આપણે અહીંયા લખ્યા. ત્યારબાદ બીજું જોઈએ. આ 2 અહીંયા આપેલા છે, આ 2 અહીંયા આપેલા છે, આ 2 અહીંયા આપેલા છે. આ પણ સામાન્ય અવયવ આપણે અહીંયા લખી દીધો. ત્યારબાદ આ 3 જોઈશું. તો 3 અહીંયા પણ આપેલો છે, અહીંયા પણ આપેલો છે અને અહીંયા પણ આપેલો છે. તો એ આપણો સામાન્ય અવયવ થશે, જે આપણે એને અહીંયા પણ લખી દીધો. ત્યારબાદ જોઈશું કે અહીંયા 2 આપેલા છે, પરંતુ ઉપરની જગ્યાએ કે નીચે કોઈ જગ્યાએ આપણને ફરીથી રિપીટ નથી થતો, એટલે કે સામાન્ય નથી, તો પણ તેને આપણે ગણતરીમાં લેવાનો છે. તે રીતે આ 3 પણ ઉપર નથી કે એની ઉપર પણ નથી, તો એ પણ આપણે ગણતરીમાં લઈશું. આપણે ગુસામાં શું જોયું કે જેટલા પણ સામાન્ય અવયવો હોય તેટલાની જ આપણે ગણતરી કરતા હતા. જ્યારે લસામાં શું, સામાન્ય તો ખરી, તેના સિવાય જે સામાન્યમાં નથી આવતા તેવા અવયવો પણ આપણે આમાં લેવાના છે. તો આ 2 લઈ લઈશું આપણે. આ 2 અહીંયા આવ્યા અને આ 3. તો આનો ગુણાકાર કરીએ તો 2 દુ 4 તરી 12 દુ 24 તરી શું આવશે? 75. બરાબર છે મિત્રો. ત્યારબાદ 25, 45 અને 60નો લસા જોઈશું. તો 25ના અવયવ પાડો તો પાયો પાયો 25. બરાબર છે. તે રીતે 45ના અવયવ પાડો તો 9 પંચા 45, 3 તરી 9, 9 પંચાને 45. ત્યારબાદ 60ના અવયવ પાડો તો 2 દુ 4 તરી 12 અને 12 પંચાને 60. ત્યારબાદ શું કરવાનું? જેટલા પણ કોમન છે તેવા અંકો લેવાના, તેવા અવયવો લઈશું. તો 5 અહીંયા પણ 5 આપેલા છે અને અહીંયા પણ 5 આપેલા છે. ત્યારબાદ શું કરવાનું? બીજો અંક જોવાનો. અહીંયા 5 આપેલા છે, અહીંયા આપેલા છે ના, અહીંયા આપેલા છે ના. ત્યારબાદ જોઈશું 3. આ 3 અહીંયા આપેલો છે અને અહીંયા આપેલો છે. ત્યારબાદ આ 3 જોઈશું. 3 આપેલો છે બીજો ના. ત્યારબાદ 2 છેલ્લી સંખ્યામાં જ આપેલો છે, બીજે ક્યાંય નથી આવતો. તે રીતે આ 2માં પણ એવું જ છે, છેલ્લી સંખ્યામાં જ આપેલું છે, બીજે ક્યાંય આપેલો નથી. તો મિત્રો આપણે આગળ શું જોયું? ગુસામાં જોયું કે જેટલા પણ સામાન્ય અવયવો હોય તેટલાનો આપણે ગુણાકાર કરીએ તો આપણને ગુસા મળશે. જ્યારે લસામાં શું, સામાન્ય તો ખરા પણ તેના સિવાય જેટલા પણ અવયવો છે તે બધાનો ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? લસા. તો સામાન્ય અવયવ પહેલાં લખીશું તો 5. બરાબર. ત્યાર પછી સામાન્ય નથી તેવા અંકો. તો આ 5 જે એક જ વાર છે, બીજે ક્યાંય નથી આવતો, તો આ 5 લખ્યા. ત્યારબાદ 3. આ 3 સામાન્ય છે, જેને આપણે એક જ વાર લખીશું, અને આ 3 જે સામાન્ય નથી તે. ત્યારબાદ જોઈશું તો 2 અને આ 2 એ સામાન્ય નથી, તો એ 2ને અહીંયા લખી દીધા. ત્યારબાદ આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? લસા. પાયો 25 અને 3 તરી 9
9 દુ 18 દુ 36, 25 ગુણ્યા 36 કરશો તો તમને 900 લસા મળશે. ત્યારબાદ જોઈએ તો ભાગાકારની રીત. મિત્રો, ભાગાકાર કરતાં તો આપણે સૌને આવડે જ છે કે ભાગાકાર કેવી રીતે કરવાનો. તો અહીંયા આપણે જોઈશું ભાગાકારની રીત. તો 25, 45 અને 60નો ભાગાકાર કેવી રીતે કરો. તો પહેલાં સૌથી નાની રકમથી આપણે ભાગાકાર કરીશું. તો અહીંયા 2 આપેલો છે. હવે 25ને 2 વડે ભાગી શકાય? ના. 45ને ના. અને 60ને ભાગી શકાય. તો શું આવશે? 30. બરાબર છે. આ 25 એમના એમ મૂક્યા, 45 પણ એમના એમ આવ્યા. ત્યારબાદ ફરીથી 2 વડે આપણે ભાગાકાર કરીશું. તો હવે 25ને 2 વડે ભાગાય? ના. તો એની એ સંખ્યા આપણે સેમ મૂકીશું. તે રીતે 45ને પણ એમના એમ મૂકીશું. અને 30 એટલે 15 દુ 30. તો આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 15 આવશે. ત્યારબાદ જોઈએ તો 2 વડે ફરીથી ભાગ ચલાવો. તો 2, 25 તો ચાલશે નહીં, 45 બી નહીં ચાલે અને 15 પણ નહીં ચાલે. તો આપણે 3 વડે ચલાવીશું. 3 વડે ભાગાકાર કરીશું. તો 25ને 3 વડે ભાગાકાર નહીં થાય. ત્યારબાદ 45ને 3 થશે. 15 તરીને 45. અને 15નો 3 થશે. 5 તરીને 15. બરાબર. ત્યારબાદ ફરીથી 3 આપણે ભાગાકાર કરીશું. તો 25 તો નહીં થાય ભાગાકાર. 15નો થશે. 5 તરીને 15. અને 5 નહીં થાય એટલે 5 એમના એમ નીચે ઉતારીશું આપણે. ત્યારબાદ જોઈએ ફરીથી 3 ક્યાંય ભાગ ચાલે છે? નહીં ચાલતો. તો ત્યારબાદ કઈ સંખ્યા? 5 સંખ્યા. 5 વડે આપણે ભાગાકાર કરીશું. તો પાયો 25. પાયો 25. 5 એકા 5. 5 એકા 5. ત્યારબાદ શું વધ્યું? 5 વધ્યા. હજુ પણ 5 ભાગ ચાલશે. એટલે કે 5 એકા 5. 1 આ તો બધું સેમ જ રહેશે. તો આ બધાનો આપણે ગુણાકાર કરીશું તો આપણને લસા મળશે. શું મળશે? લસા મળશે. 2 દુ 4 તરી 12 તરી 36. 36 ને પાયો 25. 36 ગુણ્યા 25 કરશો તો તમને 900 જવાબ આવશે. લસા શું આવશે? 900. ત્યારબાદ જોઈએ તો 12, 24, 20નો લસા અને ગુસા બંને શોધ્યા આપણે. બરાબર છે. તો આપણે ગુસા પહેલાં અવયવની રીતથી જોઈશું. તો 12ના અવયવો 2, 4 તરી 12 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તે રીતે 24નો 8 તરી 24. તો 2 દુ 4 દુ 8 તરીને 24. ત્યારબાદ જોઈએ તો 20. તો 2 દુ 4, 4 પંચાને 20. બરાબર છે મિત્રો. હવે અહીંયા આપણે શું કીધું છે? ગુસા શોધવાનો છે. તો ગુસામાં આપણે શું જોયું કે જેટલા પણ સામાન્ય અવયવો હોય તેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે? ગુસા મળશે. તો અહીંયા સામાન્ય જોઈએ તો પહેલાં અહીંયા 2 આપેલા છે. તો બીજી સંખ્યામાં પણ 2 હોવા જોઈએ અને ત્રીજી સંખ્યામાં પણ 2 હોવા જોઈએ. જો ત્રણેય સંખ્યામાં તમને 2 2 મળી જાય તો એનો મતલબ એમ થયો કે આ સામાન્ય અવયવ છે. ત્યારબાદ બીજો અંક જોઈએ તો અહીંયા પહેલી સંખ્યામાં 2 આપેલો છે, બીજી સંખ્યામાં 2 હોવો જોઈએ એટલે આપેલો છે અહીંયા, અને ત્રીજી સંખ્યામાં પણ 2 છે. તેથી આ સામાન્ય અવયવ કહેવાશે. ત્યારબાદ જોઈએ 3. અહીંયા પણ 3 આપેલા છે, બીજી સંખ્યામાં પણ 3 આપેલા છે, પરંતુ ત્રીજી સંખ્યામાં 3 નથી. તો આ આપણો સામાન્ય અવયવ નહીં ગણાય. ત્યારબાદ જોઈએ તો અહીંયા 2 આપેલા છે, જ્યારે ઉપર નથી આપેલો અને નીચે પણ નથી, તો એને આપણે સામાન્ય અવયવ નહીં ગણીએ. ત્યારબાદ 5 છેલ્લી સંખ્યામાં જ આપેલો છે, પહેલી અને બીજી સંખ્યામાં નથી, તો એ પણ સામાન્ય અવયવમાં નહીં આવે. તો આપણે સામાન્ય અવયવ કેટલા થયા? 2 ગુણ્યા 2 એટલે શું આવશે આપણો ગુસા? 4 ગુસા આવશે આપણો. બરાબર છે, 4 ગુસા.
ત્યારબાદ આપણે લસા જોઈશું. લસા આપણે ભાગાકારની રીતથી જોઈશું. તો 12, 24 અને 20નો 12, 24 અને 20નો આપણે લસા જોઈશું. મિત્રો આની આગળની સ્લાઇડમાં આપણે જોયા ભાગાકારની રીતથી લસા કેવી રીતે કરવાનો. તો આપણે અહીંયા ભાગાકારની રીતથી લસા જોઈશું. તો 2 પહેલાં ભાગ ચલાવીશું. 2 તો 2 છંગને 12 અને 12 દુ 24 અને 10 દુને 20. ત્યારબાદ ફરીથી 2 ચલાવીશું. 3 દુ 6, 6 દુ 12 અને 5 દુ 10. ફરીથી 2 ભાગ ચલાવીશું આપણે. તો 3 તો નહીં ચાલે એટલે 3ના 3 નીચે આવશે. ત્યારબાદ 3 દુને 6, અહીંયા 5 પણ નહીં ચાલે તો 5 એમના એમ નીચે. બરાબર છે. ત્યારબાદ 3 ભાગ ચલાવીશું. કારણ કે 2 તો નહીં ચાલે, અહીંયા 2 કોઈ ભાગ ચાલશે નહીં, તેથી આપણે 3 ભાગ ચલાવીશું. 3 એકા 3, 3 એકા 3, અહીંયા 3 નહીં ચાલે એટલે 5 એમના એમ. તો અહીંયા 3 તો હવે કોઈ ભાગ ચાલશે નહીં, તો હવે શું 5 ચલાવીશું આપણે. તો 5 એકા ને 5, 5 એકા 5. આ ત્રણેયનો આપણે આ બધાનો ગુણાકાર કરીશું. 2 દુ 4 દુ 8 તરી 24 પંચા શું આવશે 120. શું થશે આપણો લસા. 2 દુ 4 દુ 8 તરી 24 પંચા 120. બરાબર છે મિત્રો. ત્યારબાદ એક બીજું ઉદાહરણ જોઈએ. 32 અને 48નો લસા અને ગુસા. તો ગુસા એટલે આપણે પહેલાં અવયવ પાડી દઈએ. 32, 8 ચોક ને 32, 8, 2 દુ 4 દુ 8 અને 2 દુ 4. બરાબર છે. તો 2 દુ 4, 2 દુ 4 દુ 8 દુ 16 દુ ને 32. તે રીતે 48નો પાડીએ. તો 2 દુ 4 દુ 8 દુ 16, 16 તરીને 48. બરાબર છે. તો આમાં આપણે જોઈશું સામાન્ય અવયવ કયા છે. તો આ 2 જોઈએ પહેલાં. તો અહીંયા પહેલામાં બી છે, બી પહેલામાં છે, જે બીજામાં પણ છે. ત્યારબાદ આ જોઈશું પહેલામાં અહીંયા 2 આપેલા છે તો બીજામાં પણ 2 હોવા જોઈએ. તો હા 2 અહીંયા પણ આપેલા છે. તે રીતે ત્રીજી સંખ્યા જોઈશું. તો અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 આપેલા છે. ત્યારબાદ અહીંયા 2 જોઈશું. તો બીજી સંખ્યામાં પણ 2 હોવા જોઈએ. તો અહીંયા પણ આપેલા છે. ત્યારબાદ આ 2 જોઈશું. અહીંયા આપેલા છે તો ના, તો આપણો સામાન્ય અવયવ નથી. 3 જે ઉપરની સંખ્યામાં નથી આપેલો, તો એ પણ સામાન્ય અવયવમાં નહીં આવે. તો આપણો ગુસા શું કહે છે કે જેટલા પણ સામાન્ય અવયવ હોય તેનો જ ગુણાકાર કરવાનો. તો શું થશે 2 દુ 4 દુ 8 દુ ને 16. તો 16 એ આપણો શું થશે ગુસા. બરાબર. ત્યારબાદ આપણે લસા જોઈશું. 32 અને 48નો લસા. 32 અને 48નો લસા. તો પહેલાં 2 ભાગ ચલાવીશું. 2, 16 દુ 32 અને 24 દુ 48. બરાબર. ફરીથી 2 ચલાવીશું. 8 દુ 16 અને 12 દુ 24. ફરીથી 2 ચલાવીશું. 2 ચોક 8, 2 છંગ 12. ફરીથી 2 ચાલશે. 2 દુ 4, 2 તરીને 6. ત્યારબાદ 2 એકા 2, 2 તરીને 3 તો નહીં ચાલે એટલે 3 એમના એમ આવશે. બરાબર. ત્યારબાદ 2 અહીંયા નહીં ચાલે એટલે આપણે 3 ભાગ ચલાવીશું. તો 3 એકા ને 3. બરાબર છે. આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને શું મળશે લસા. તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, 32 ગુણ્યા 3 એટલે 3 દુ 6 ને 3 તરી 9 એટલે 96 જવાબ આવશે આપણો. લસા કેટલો આવશે 96. મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.